डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થી મિત્રો MGT 102 એટલે કે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એ પેપર ભણી રહ્યા છે એમના માટે, અને આ સાથે UPSC, GPSC કે નેટ JRF જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે। આપણે ગુજરાતી ભાષા એનો પરિચય અને અભ્યાસ થાય એ સંદર્ભના વિડીયો લઈ રહ્યા છે અને એ કોર્સને અલગ અલગ બ્લોકમાં આપણે વહેંચેલ છે। આપણે અત્યારે બ્લોક 3 એટલે કે ભાગ 3માં પહોંચેલા છીએ, જેનો યુનિટ 2 છે એ તુલનાત્મક ભાષા અભ્યાસ કેવી રીતે થયો તેને સમજાવી રહ્યું છે। તો આપણે એ યુનિટ અંતર્ગત આજે ચર્ચા કરવાના છીએ અને એમાં આપણે અગાઉ જે વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ કે તુલનાત્મક ભાષા અભ્યાસ એ કેવો છે એની પાયાની સમજ આપ સૌને આપી હતી। આ પછી આપણે એ તુલનાત્મક ભાષા અભ્યાસ છે એની શરૂઆત વિદેશમાં કેવા કેવા વિદ્વાનો દ્વારા થઈ હતી એની નોંધ લીધી હતી, અને હવે આ વિડીયોની અંદર આપણે ભારતમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ કોણે કેવી રીતે કર્યો છે તેની નોંધ લેવાના છીએ। તો એ માટે હવે તમારી સામે PPT છે, એને તમે જુઓ અને સાથે સાથે હું જે વાત કરું છું એને પણ આપણે સમજવાનું છે। થોડી પૂર્વ ભૂમિકા બાંધી આપું છું। સદીઓ પહેલાં જ્યારે પશ્ચિમના જ્ઞાનીઓએ ભાષાઓના રહસ્યો ઉકેલવાના પ્રયાસ શરૂ કર્યા ત્યારે તેમને ગ્રીક અને લેટિન જેવી પ્રાચીન ભાષાઓમાં ઊંડી સમાનતાઓ જોવા મળી હતી, પરંતુ ખરું આશ્ચર્ય એમને ક્યારે થયું તો તેમણે સંસ્કૃત ભાષાનો જ્યારે અભ્યાસ શરૂ કર્યો ત્યારે સંસ્કૃતની રચના અને શબ્દોની સમાનતાને કારણે તેમને એ સમજાયું કે આ બધી ભાષાઓ એક જ પરિવારની સભ્ય છે। હા, આ અદ્ભુત તુલનાત્મક અભ્યાસે ભારતીય વિદ્વાનોના મનમાં પણ જ્ઞાનની એક નવી જ્યોત પ્રગટાવી। તેમણે જોયું કે જે પદ્ધતિથી પશ્ચિમના વિદ્વાનોએ ભાષાઓનું મૂળ શોધ્યું તે પદ્ધતિથી તો આપણે પણ આપણી પોતાની ભારતીય ભાષાઓને વધુ સારી રીતે સમજી શકીએ અને સંશોધનની એક નવી યાત્રાનો પ્રારંભ થાય છે, જેમાં આપણી ભાષાઓ છે એનો ભૂતકાળ ઉજાગર થાય છે। સંસ્કૃત ભાષા એની સાથેની સમાનતાને કારણે યુરોપની ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિ ભારતના વિદ્વાનો માટે કંઈ અજાણી નહોતી। 19મી સદીના 7મા અને 8મા દાયકામાં આ પદ્ધતિએ ભારતમાં પણ પાંખો ફેલાવી આ અભ્યાસથી પ્રાચીન ભારતીય આર્ય, મધ્ય ભારતીય આર્ય અને અર્વાચીન નૂતન ભારતીય આર્ય એ ભાષાઓની ઉત્ક્રાંતિને સમજવાનો માર્ગ ખુલે છે। આ કામ સરળ નહોતું, પરંતુ કેટલાક દૂરંદેશી યુરોપીય વિદ્વાનોએ ભારતીય વિદ્વાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ સહકારથી જ્ઞાનના નવા દ્વાર ખુલે છે અને આપણી ભાષાઓની ઊંડી સફર શરૂ થાય છે। તો આ રીતે આપણે સમજવું છે કે ભારતમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ કેવી રીતે પ્રારંભાયો, એટલે એમાં જે કેટલાક વિદ્વાનોના નામ છે એની તમારે એક નોંધ લેવાની છે। આ વિડીયોમાં આપણે દરેક વિદ્વાનના પુસ્તક વિશે વિગતે ચર્ચા કરવાના નથી, પરંતુ તમને એક પરિચય મળે કે આ વિદ્વાન પાસેથી આ પ્રકારનું પુસ્તક મળ્યું છે જે તુલનાત્મક ભાષા અભ્યાસને સમર્થન આપે છે। તો એ વિદ્વાનો કોણ છે અને કયા કયા છે એની વિગત હવે તમને દેખાઈ રહી છે। તો પાયાનો જે અભ્યાસ થયો છે એમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ છે એનો અભ્યાસ કેટલાક વિદ્વાનો દ્વારા થયો છે। એ જે મૂળ ભાષાઓ છે એના પર એમણે સૌ પ્રથમ અભ્યાસ કર્યો અને એનાથી જે અમૂલ્ય રત્ન જેવા ગ્રંથ પ્રાપ્ત થયા એની કેટલીક વાત છે। તો એમાં સૌથી પહેલું નામ છે સુકુમાર સેન। તેમની પાસેથી હિસ્ટરી એન્ડ પ્રી હિસ્ટરી ઓફ સંસ્કૃત એવું એક પુસ્તક મળ્યું અને કમ્પેરેટિવ ગ્રામર ઓફ મિડલ ઇન્ડો આર્યન એવો એક બીજો ગ્રંથ પ્રાપ્ત થયો। આ ઉપરાંત ડૉક્ટર GV તગારે પાસેથી હિસ્ટોરિકલ ગ્રામર ઓફ અપભ્રંશ એવું એક પુસ્તક મળે છે, અપભ્રંશનું ઐતિહાસિક વ્યાકરણ જેમાં સમાયેલું છે। આ ઉપરાંત ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી જેમની પાસેથી સ્ટડીઝ ઇન હેમચંદ્રાચાર્યઝ દેશી નામમાલા એવો એક પુસ્તક મળે છે, જે હેમચંદ્રાચાર્યનું દેશી નામમાલા છે એમના ઉપર એમણે કરેલું સંશોધન ગ્રંથ છે, જેનાથી આપણું જે આ તુલનાત્મક ભાષા અભ્યાસનું ક્ષેત્ર છે એ સમૃદ્ધ બને છે। આ ઉપરાંત તમને બીજા કેટલાક નામ આપું છું, જેમાં મુંબઈ યુનિવર્સિટીના વિલ્સન ફિલોલોજીકલ લેક્ચર્સ જેવા મંચ ઉપર કત્રે અને ઘાટકે જેવા વિદ્વાનોએ વ્યાખ્યાનો આપ્યા હતા। એનાથી પણ અભ્યાસને એક નવી દિશા સાંપડે છે। આ બધા કાર્યોએ ભાષાના ઇતિહાસને એક નક્કર સ્વરૂપ આપ્યું છે।
તો કત્રે પાસેથી આપણને પ્રાકૃત લેંગ્વેજીસ એન્ડ ધેર કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયન કલ્ચર આવું એક વ્યાખ્યાન મળે છે. તો ડૉક્ટર A.M. ઘાટકે પાસેથી આપણને હિસ્ટોરિકલ લિંગ્વિસ્ટિક્સ એન્ડ ઇન્ડો આર્યન લેંગ્વેજીસ આવું એક વ્યાખ્યાન પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક તુલનાત્મક અધ્યયન છે એ આ રીતે ચાલ્યું. હજી આ જે કાર્ય છે એમાં બે દિશામાં અધ્યયન થયેલું જોવા મળે છે. કેટલાક જે વિદ્વાનો છે એમણે જુદી જુદી પ્રાચીન કૃતિઓના આધારે તત્કાલીન ભાષાનું સ્વરૂપ કેવું છે એના ઉપર અધ્યયન કર્યું છે. તો કેટલાક વિદ્વાનોએ નવ્ય ભારતીય આર્ય ભાષાઓના ઉદ્ભવ અને વિકાસ સંદર્ભે સંશોધન કર્યું છે. તો આ બંને કાર્યને આપણે ક્રમશઃ જોવા છે. સૌપ્રથમ આપણે એ જોઈએ કે પ્રાચીન કૃતિઓ જે આપણને પ્રાપ્ત થઈ એનું સંપાદન અને એનું મહત્ત્વ કેટલું અભ્યાસમાં રહેલું છે તે. તો ગુજરાતી ભાષાના ઇતિહાસને સમજવા માટે અનેક વિદ્વાનોએ પ્રાચીન કૃતિઓના સંપાદનનું ભગીરથ કાર્ય હાથ ધર્યું, જેમાં હરિ હર્ષદ ધ્રુવના મુગ્ધાવબોધ ઔક્તિકથી માંડીને કેશવ હર્ષદ ધ્રુવ સંપાદિત અને ભાલણકૃત કાદંબરી એ અને ડાહ્યાભાઈ દેરાસરી કૃત કાનડદે પ્રબંધ, જીનવિજયજી મુનિનું સંદેશક રાસ અને હરિવલ્લભ ભાયણી સંપાદિત 3 પ્રાચીન ગુર્જર કાવ્ય આ ગ્રંથોએ ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓને ઉજાગર કર્યા છે. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આ બધું જે છે એ કેવી રીતે સંશોધન કરી શકાય તુલનાત્મક ક્ષેત્રનું, અને આપણને કામ કેવી રીતે લાગે? તો અહીં તમારી સામે એક કર્તા અને એનું એક સામેનું સર્જન તમારી સામે જોવા મળશે. પરંતુ વાસ્તવમાં એવું છે કે મુગ્ધાવબોધ ઔક્તિક એ પુસ્તક તમને હરિહર્ષદ ધ્રુવ પાસેથી મળ્યું હોય તો એમનું લખેલું નથી, એમને તો એ સંપાદિત કર્યું છે. અને સંપાદિત જ્યારે કરતા હોય ત્યારે એ મુગ્ધાવબોધ ઔક્તિક તો આપણું જે ગુજરાતીનો મધ્યકાલ છે એના પ્રારંભનું પુસ્તક કહેવાય. તો તે સમયની ગુજરાતી ભાષા કેવી કે તમને આ ગ્રંથનું અધ્યયન કરતાં ખબર પડશે. એ આ બધા જ ગ્રંથોની અંદર જે તે જેમ કે ભાલણકૃત કાદંબરી, તો કાદંબરી લખી છે ભાલણે, પરંતુ તેનું સંપાદન કર્યું કેશવ હર્ષદ ધ્રુવે. જ્યારે સંપાદિત કરી રહ્યા હોય ત્યારે કાદંબરી છે એને આપણી ભાષામાં સમજાય એ રીતે જ્યારે એ રજૂ કરે છે. આ ઉપરાંત કાદંબરીના મૂળ સ્વરૂપમાં પણ રજૂ કરશે. તો આપણને 15મી સદીમાં રચાયેલ કાદંબરી છે તે સમયની ગુજરાતી ભાષાનું સ્વરૂપ કેવું એ સમજાશે. તો આ રીતે જોવા જશો તો આપણને ઐતિહાસિક રીતે જે ભાષામાં બદલાવ આવ્યો એ સમજાશે, અને સાથે સાથે તુલના પણ થશે તે સમયની અને વર્તમાન સમયની ગુજરાતી ભાષાની. તો એ રીતે આ તુલનાત્મક ભાષાશાસ્ત્રી અભ્યાસ ગણી શકાય એવું કાર્ય છે. એટલે તમને અહીં આટલા નામ આપ્યા, ઉપરાંત બીજા પણ કેટલાક નામ છે એને જુઓ તો ઉમાશંકર જોશી એમના દ્વારા સંપાદિત છે અખાનું સાહિત્ય. એમણે આખો એક અધ્યયન એવું સંશોધન પણ આપ્યું છે. આ સાથે અખાનું સાહિત્યનું એમણે સંપાદન કર્યું છે, એમાં પણ આપણને જોવા મળશે. આ ઉપરાંત પ્રેમાનંદનું દશમ સ્કંદ જેવી કૃતિઓ પણ એમણે સંપાદિત કરી છે. અને એનાથી આપણને ગુજરાતી ભાષાના વિકાસના પ્રત્યેક પરિવર્તનને સમજવા માટે બધી સામગ્રી મળી છે. તો ભોગીલાલ સાંડેસરા એમણે નળ દવદંતી રાસ એટલે નળ દમયંતી સાંભળ્યું છે ને એનું શીર્ષક આવું જે તે સર્જકે આપ્યું છે. અને પ્રાચીન ફાગુ સંગ્રહ એ એમણે આપ્યું છે. મધુસૂદન મોદી પાસેથી ગુર્જર રાસાવલી અને વસંત વિલાસ ફાગુ એ આપણને સંપાદિત થઈને મળે છે. ફરી કહું છું, આ એના સર્જક નથી, એના સંપાદક છે. તમે એના સર્જકો વિશે જાણી શકો છો. કે.બી. વ્યાસ પાસેથી વસંત વિલાસ, પછી કાન્હડદે પ્રબંધ, રણમલ છંદ જેવા સંપાદનો મળે છે. સંપાદક તો આપણને ખ્યાલ હશે એડિટર છે. આ બધા જેમ કે મૂળ સર્જકો છે એ માત્ર હસ્તપ્રતો જ લખી શક્યા છે, પોતાના લેખનને પ્રગટ નથી કરી શક્યા. આ બધા એવા વિદ્વાનો છે કે જેમની હસ્તપ્રતોને ઉકેલી છે અને જે સમજાયું છે એ બધું આપણા સુધી આપણી ભાષામાં પહોંચાડવાનું એમણે કાર્ય કર્યું છે. તો આ સંપાદનો એવા ખજાના છે જેણે આપણી ભાષાની યાત્રાને કથા સ્વરૂપે રજૂ કરી છે. અને ભાષાના ઐતિહાસિક વિકાસની આપણને આનાથી સમજ મળે છે. ખાસ તો એમાં જે ટિપ્પણ આપેલા છે એ આપણને ભાષાશાસ્ત્રી રીતે ખૂબ અગત્યના કામે લાગે એવા છે. તો આ એક જે વાત થઈ એ આપણને કૃતિઓના આધારે જે સંશોધન થયું એની ખબર પડે છે. હવે તમારી સામે જે વિગતો છે એમાં નવ્ય ભારતીય ભાષાઓ પર સંશોધન થવા એમાં જે કેટલાક વિદ્વાનો છે એનું નામ છે. તો આ ગાળામાં ભારતના અને વિદેશના વિદ્વાનોએ નવ્ય ભારતીય આર્ય ભાષાના ઉદ્ભવ અને વિકાસને સમજવા માટે ઘણા મહત્વપૂર્ણ અભ્યાસ કર્યા છે. જેમાંના કેટલાક મહત્વપૂર્ણ કાર્ય છે એને તમારી સામે મૂક્યું છે. તો એમાં ડૉક્ટર ટ્રમ્પ છે. આ અમેરિકાવાળા ટ્રમ્પ નથી એવું જોજો, આ તો બહુ જૂની વાત છે. એમણે સિંધી વ્યાકરણ આપ્યું છે, એ મહત્વનું છે. પછી કોલ્ડવેલ છે, એમની પાસેથી દ્રવિડી ભાષાઓનું ઊંડું અધ્યયન કરતો ગ્રંથ મળે છે. ડૉક્ટર ટર્નર છે, એમની પાસેથી ગુજરાતી ફોનોલોજી એવું એક પુસ્તક મળે. ડૉક્ટર સુનીતિકુમાર ચેટર્જી ધ ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ બેંગાલી લેંગ્વેજ એવું મળે છે. અને ઇન્ડો આર્યન એન્ડ હિન્દી આવું એક પણ આપણને પુસ્તક મળે છે. આ બધાથી ભારતીય ભાષાઓના અભ્યાસને એક નવી ઊંચાઈ મળે છે.
આ ઉપરાંત બીજા કેટલાક નામ છે એ તમારી સામે હવે દેખાઈ રહ્યા છે. ડૉક્ટર તેસીતોરી, એમની પાસેથી ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની, અને ડૉક્ટર TN દવે, એમની પાસેથી અ સ્ટડી ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ ઇન ધ 16th સેન્ચુરી. આવા સંશોધન ગ્રંથ મળ્યા છે, જેમણે ભાષાના ઇતિહાસનું એક ચિત્ર આપણી સામે વધારે સારી રીતે સ્પષ્ટ કર્યું છે. આ બધા કાર્યોએ સાબિત કર્યું છે કે ભાષા એ માત્ર સંચારનું માધ્યમ નથી, પરંતુ એક જીવંત પ્રવાહ છે જે સતત પરિવર્તન પામે છે અને વિકાસ કરે છે. આ વિદ્વાનોના પ્રયાસોએ આપણને આપણી ભાષાના ઊંડા મૂળ સુધી પહોંચાડ્યા છે. તો આ તમને સમજાયું છે, અને આ વિડીયોમાં આપણે બધી વાતો કરી એમાં ભારતમાં રહેલા વિદ્વાનોએ તુલનાત્મક ક્ષેત્રે જે કામ કર્યું એ તમને સમજાયું છે. તો આ જે બધી સામગ્રી હતી એમાંથી તમને એ વધારે સ્પષ્ટ થયું છે કે ભારતીય તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અધ્યયન કેવી રીતે થયું છે. હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે ગુજરાતી ભાષાનો ભાષાશાસ્ત્રીય તુલનાત્મક અભ્યાસ કયા કયા વિદ્વાનો દ્વારા થયો છે એની આપણે નોંધ લેવાની છે. તો મળીએ છીએ આના પછીના વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી આવજો અને અભ્યાસ કરતા રહો. ધન્યવાદ. જય હિન્દ. स्वाध्यायः